અને આ સામાયિક આપણે નોંધી રાખવાનું. પછી ફ્રી ટાઈમ રાતનો મળશે, કાલ સવાર સુધી, ત્યાં સુધી આપણે વધારે પ્રેક્ટિકલ લઈ આવીશું. જેમ બપોરે જોઈએ કે નજીકની વ્યક્તિઓ માટે આપણો વણ માંગીશ કેટલી સલાહ આપી દેતા હોય, કેટલું સુધારી નાખતા હોય, જાત જાત સામાયિકમાં જોયું એ નોંધી રાખતા. ઘણો તો પાર્ટી પેન વગર જ સ્કૂલમાં આવે, એ તો ચાલતું હશે. એ તો ડાયરી પેન મળતું એ લઈ આવવાનું, પછી નોંધી રાખવાનું. પછી તો આપણે આ બધું કોમ્પ્યુટરમાં ભરી રાખીએ ને, એ કોમ્પ્યુટર પછી ડેટા કાગળ પર લખવા થોડું, એટલે પછી રે આવે. પણ નોંધી રાખીશું અને હેલ્પ લઈશું. આ બહુ સરસ વાતો છે દાદાની. ચાલો તો આપણે વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધ ઉપયોગપૂર્વક મને શુદ્ધ ઉપયોગપૂર્વક આખા દિવસની બધી સ્થિતિમાં મનના વિચારો, વાણીના ઉદયો, દેહની ક્રિયાઓ, સૂક્ષ્મમાં બુદ્ધિ ચિત્ત અહંકારની સ્થિતિ, પ્રત્યેક વ્યવહારના પ્રસંગમાં શું બની રહ્યું છે. ફાઇલ નંબર 1 ની શું સ્થિતિ બની રહી છે. તે જુદું જોવાની સામાયિક કરવાની શક્તિઓ આપો. ફાઇલ નંબર 1 ઉપર કેમેરા મૂકો, ઓબ્ઝર્વેશન રાખો. ફાઇલ 1 શું કરે છે તે જુદું જોયા કરો. મારું રિલેટિવ અને રિયલ જુદું રાખો. સામાનું પણ રિલેટિવ રિયલ જુદું રાખો. બધી સ્થિતિમાં એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. સરસ ઊંડાઉતરીને સમય કરજો. આપણે આખો બેન દોષોનો ભાગ બાકી રહ્યો છે, આપણે જુદું પાડવાની કોશિશ કરીએ છીએ. એ દોષો ચોખ્ખા કરવાના તો છે જ. ફાઇલ 1 પાસે પ્રતિકોણો કરાવો, એના એનાલિસિસ કરો, એ ભાગ તો પેન્ડિંગ છે. અત્યારે અંદરથી આપણે